આવી જાય ફટાફટ ફટાફટ. હાલો આવી ગયા ફટાફટ. થઈ ગયા. આપણે હવે તમને ટીચર બતાવી 1 2 3 4 5. સીતારામ બધાને. તો વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. તો આજે આપણે વિડીયો કર્યો છે બહુ મોડો ચાલુ, એટલે મોડો એટલે કે 4:30 4 વાગી જશે. 4:30 કેમ કે આજે રવિવાર અને કામે વહેલા જવાનું હતું, કાંઈ ટાઈમ રહ્યો નહીં. કામેથી આવી ખાઈને સીધા અમારા વેદુભાઈ બહુ તોફાન કરતા હોય કે નહીં, તો એને હુવરાવાનો હોય, તો એ એકલો કાંઈ હુવે નહીં, એટલે એનો હુવરાવા રહ્યો તો મને ઊંઘ આવી ગઈ અને વાગી ગયા 4:30. તો હવે આપણે અત્યારે 4:30 પછી અત્યારે હમણાં જવાનું છે એટીએમમાં. શું લેવાય તમે વિડીયોમાં આગળ જોજો, તમને બધી ખબર પડી જશે. આપણે જવાનું છે એટીએમમાં. અને આ બાજુ જો તોફાન કરે છે બે ભરું જો. અને આ બધું હાલે છે ડાયમંડ લગાડવાનું, કાનમાં એરફોન લગાડીને ડાયમંડ લગાડે છે. આપણે અહીંયા નિરાશે બેઠા છે. ને તો આ બહુ તોફાની છે અમારે. અને નિકુબેન ચડી જશે ખાટલે. નિકુબેન માટે બૂટે લેવાના છે અને આને લેવાનો છે ચપ્પલ તૂટી ગયા છે. તમે વિડીયોમાં જોયું છું, એક વિડીયોમાં એના ચપ્પલ તૂટી ગયા છે. તો આજે આપણે ચપ્પલ લેવાના છે. અને નિકુબેનના સ્કૂલના બૂટે તૂટી ગયા છે, તો એના બૂટે લઈ લેવા. અને આપણે જવાનું છે એટીએમમાં. કેમ જવાનું તમે વિડીયોમાં જોતા રહેજો, તમને ખબર પડી જાય છે. અને અમારા વિડીયોમાં તમે નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો, અને અમારો વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, અને જેમ બને એમ તમારા મિત્રો સાથે શેર કરતા રહેજો. તો અત્યારે બૂટનું ને સંપલનું રહ્યું છે કેન્સલ. આપણે હું ખાલી એમનો જાઉં છું એટીએમમાં. હું અને નિકિતા બાપ દીકરી બે જાય છે. નિકિતાને તૈયાર કરે છે, કારણ કે આ સાડી અર્જન્ટની છે, અત્યારે દેવાની છે. કાલે પાછું કામે જવાનું છે, એટલે એ કે મારે નથી આવવું, તમે જઈ આવો. તો આપણે જઈએ છીએ એટીએમમાં. તો એ માટે જવાનું છે કે આપણે ફેસબુકમાંથી પહેલું પેમેન્ટ આવી ગયું છે, જઈએ છીએ આપણે. ને તમને બતાવીશ કેટલું આવ્યું છે, તો વિડીયોમાં જોતા રહેજો, એટલે તમને બતાવીશ. આપણે ફાઇનલી નીકળી ગયા છીએ જવા માટે. જો આ ફેઝ આગળ થઈ ગઈ છે. આપણે જઈએ છીએ એટીએમે ફટાફટ. ને તો અમે આવી ગયા છીએ આપણે. Please wait, we are processing your transaction. Please do not remove your card until prompted. Please enter your PIN. Your transaction is being processed. Please wait. આવી જાય ફટાફટ ફટાફટ. હાલો આવી ગયા ફટાફટ. થઈ ગયા. પૈસા ઉપાડી લીધા છે, આપણે નાસ્તો લઈ લીધો છે ને હવે આપણે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. આવું છે અમારા કંઈક ખેતરનું લોકેશન બધે. રામ રામ
રામ ને સીતારામ બધાને. કેમ છો બધા? મજામાં જશો? તો આપણે હાલના વાગી ગયા છે 6 અને આપણે આવી ગયા છે અગાશી ઉપર. તો આજે સવારનો આપણે વિડીયો શૂટ નહોતો કર્યો કેમ કે અત્યારે 6 વાગે મેં હાડી લગાડવાની દેવાની હતી. હાડીના જે આજ તો રવિવાર, તો આજે બપોરે બાર નવરા થયા અને પછી હાડી લગાડવા બેઠા. હાડી દેવાની હતી એટલે આજે વિડીયો શૂટ અત્યારે 6 વાગે મેં કર્યું છે ચાલુ. તો અત્યારે આપણે વિડીયો શૂટ કરવા ધાબા ઉપર એવા છીએ ફ્રેશ થઈને. અને નિકિતાના પપ્પાને નિકિતાને વૈદિક તેણે ગયા છે પેમેન્ટ લેવા. તો અમારું આ પહેલું પેમેન્ટ આવ્યું છે. તો આગળ વિડીયોમાં જોતા રહેજો કેટલું આવ્યું છે કેટલું નહીં. અને પણ નાસ્તો પણ લેતા છે તો કેમ કે આજે રવિવારની રજા હોય ઘેર હોય તો મેં કીધું નાસ્તો લેતા જો. તો નાસ્તો લેતા છે, નાસ્તો કરી લઈએ અને પછી આપણે આજે અગાસી તો ટાંકો જોવા આવી ગયા છે. કેટલો ટાંકો ભરાણો છે કે ખાલી છે એમાં આપણે અગાસી ઉપરથી જોઈ લઈએ. મોટર ચાલુ છે, બાજુવાળાની મોટર ચાલુ છે અને આપણી પણ મોટર ચાલુ છે. તો જો ટાંકામાં પણ આવી રીતે કંઈક પાણી જાય છે. ટાંકો છે હાવ ખાલી, તો મોટર ચાલુ છે ટાંકામાં. અને અગાસી ઉપર છોકરાઓ રમે છે અને કેવું લોકેશન છે વાત જ નહીં પૂછો. જો ઓલી શરીરમાં હાડી હાકેલે છે. તો આવું કંઈક અમારા ધાબા ઉપર છે. ઓલું ધાબું છે એ મારું બીજું છે અને આ મારું પેલું ધાબું છે. જુઓ કંઈક આવું કંઈક લોકેશન છે. અને આપણે ધાબાની પહાડ ઉપર ચડીને ઊભા છીએ ટાંકો જોવા માટે. ટાંકોનું પાણી જોઈ છે ઊભા ઊભા આપણે કેટલો ભરાણો છે કેટલો નહીં. ને પવન ખાવા ધાબા ઉપર ઘડીક લઈ આવ્યા, થાકી ગયા ડાયમંડ લગાડી. તો આપણે ઘડીક વાર કોરો ખાઈ લઈ ધાબા ઉપર બેઠા ચડી અને વિડીયો શૂટ કરીએ. આમાં શું કરે તું? જો આમાં રસ્તુબેન બે ગયા છે રિક્ષામાં. દીદી ક્યાં છે? દીદી અનિશા હસતો. અનિશા ક્યાં છે? આવી કંઈક શેરીમાં બધા ખાટલા નાખીને બે ગયા છે. હાલો આપણે જાય ખાડી જોવા. ગાડીમાં શું છે? અમારે જો હસતુબેન ને અનિશા બે રમે છે રિક્ષામાં. આ છે અમારા દયામાસી. તો આ છે એના હસબેન્ડ નરેશ દાદા. એટલે આખે શેરીના દાદા જ છે બધા, નરેશ દાદા જ કહે છે. આ છે અમારા મંજુમાસી સામેવાળા, એના બાજુમાં બેઠા છે દયામાસી. ગુવાર ફૂટે છે. કારના કેદુના કહે છે મને વિડીયોમાં નથી લેતી. આજ તો મેં વિડીયોમાં લઈ જ લીધા છે. ઘડીક ગયા હતા આંટો મારવા, તો એવા છે નીચેથી આંટો મારી ઘડીક આંટો મારવા ગયા તો થાકી ગયા હતા ડાયમંડ લગાડી. તો ઘડીક નીચે આંટો મારી આવ્યા, બેનપણી મળી આવ્યા અને એવા છે હવે ઘરે. અને પાછા લગાડવા મળીએ ડાયમંડ. લાવ્યા છે નિકિતાના પપ્પા લાવ્યા છે સિંગ. તો મૂકી દઈએ આપણે બાફા સિંગ. તો અહીંયા તો સિંગ તો 1.5 કિલો મળે છે. તો મેં કીધું કેદું સિંગ ખાવું થાય છે તો સિંગ લેતા હોય ને તે લાવ્યા હતા સિંગ. તો આપણે મૂકી દઈએ ધોઈને બાફા સિંગનો નાસ્તો કરી લઈ. બીજો કંઈક નાસ્તો લાવે એ કરી લઈ. પછી પાછા લગાડવા મળીએ ડાયમંડ. તો મૂકી દઈએ આપણે ધોઈ લીધી છે સિંગ. તો હવે મૂકી દઈએ. અમારા નિકિતાબેન આવી ગયા છે નાસ્તો લઈને. શું લાવ્યા બેટા? પાણીપુરી. શું લાવ્યા બીજું? દાબેલી લાવ્યા. વડાપાવ નતું મગાવ્યું હતી ગમે? વડાપાવ છે. અરે વાહ, વેરી ગુડ. તો જો અમારે ધીમા હાલાવે છે નાસ્તો લઈને એવા છે. હારે થતી હતી. વેદુ ક્યાં ગયો તો? ના ગયા તા?
હાલો અમારા રસ્તુબેનને પણ હાર તેડતા આવ્યા છે. પહોંચી ગયા છે ઘરે, ગયા તા નાસ્તો લેવા અને એનું કંઈક જરૂરી કામ હતું તે થઈ ગયું કામ તમારું. જો હસ્તુબેન બેહતા નથી. આપણે સિંગ બાફા મૂકી દીધી છે. તો જો લાવ્યા છે નાસ્તો, પાણીપુરી છે, વડાપાવ છે અને આમાં બાફા મૂકી છે સિંગ. તો સિંગ બફાઈ જાય પછી કરી લઈએ આપણે નાસ્તો. ચાલુ થઈ ગયું છે નાસ્તો નાસ્તો કરવાનો. જો અમારા વેદુભાઈ ચડી દીધી કોરે કોરે પાણીપુરી. જો, થઈ ગયું છે. પાણીપુરી પાણીપુરી લેવા છે ને વડાપાવ લેવા છે. ને આપણે થોડીક વારમાં જ બતાવીશું તમને કે કેટલું પેમેન્ટ આવ્યું છે. પહેલાં નાસ્તો કરી લઈ પછી બતાવીશું. આપણે હવે તમને ટીચર બતાવી 1 2 3 4 5 6 તો આપણે પેમેન્ટ આવી ગયું છે. પહેલું પેમેન્ટ આવ્યું છે. આપણે એક આમ યુટ્યુબમાં તો કહેવાય નહીં પણ આપણે ઓપ્પો S51 ફોન આવી જાય એટલું પેમેન્ટ આવ્યું છે પહેલું. અને એ આપણે આવ્યું છે ફેસબુક. 2-3 મહિનાથી આપણે મહેનત કરતા હતા ફેસબુકમાં પણ આખરે સફળતા મળી ગઈ છે. અને બધાને યુટ્યુબમાંથી આવે પણ આપણે પહેલું પેમેન્ટ આવી ગયું છે ફેસબુકમાંથી અને આપણે જવું પડી રહ્યા છીએ. તો બસ આજનો વિડીયો એટલે સુધી. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.